પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ટોળકી બનાવી ગુના આચરતા 6 ટોળકી વિરુદ્ધ ગુજસીટોક ગુના દાખલ કરવામાં આવેલ છે. આમાં મુખ્ય આરોપી છે ભરત સુકા રબારી અને એના 2 ભાઈઓ છે. કુલ મળીને 3 ભાઈઓ હરિભાઈ રબારી અને અજમલ રબારી અને એની સાથે સાથે 3 अलग आरोपी बलदेव रबारी, भोजाभाई बरवाड और रविभाई नाई. ये 6 ने विरुद्ध काले रात्रे सेक्टर 7 પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ અજમલભાઈને ધરપકડ કરી છે અને 3 આરોપી અત્યારે પાટણ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ 3ને ટ્રાન્સફર વોરંટથી લેવામાં આવશે. આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ટોળકી બનાવીને અલગ અલગ લોકોની દાદ ધમકી આપતા, જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા. અત્યાર સુધી મુખ્ય આરોપીને વિરુદ્ધ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે 2016થી 2026 સુધી. બીજા આરોપીના વિરુદ્ધ પણ 2થી વધારે ગુના દાખલ છે. પોલીસ પાસે એ પણ માહિતી છે કે ઘણી બધા લોકો સાથે આ લોકો અલગ અલગ તરીકા સે હેરાનગતિ પહોંચવામાં આવેલ છે. તો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ છે, કોઈ ડર વગર LCP 1 ઓફિસ અથવા DYSP ગાંધીનગર જો તપાસ સંભાળે છે એની પાસે આવીને રજૂઆત કરશે તો બીજી ગુના પણ દાખલ કરી શકશે. આ લોકો ખાસ કરીને જમીન ખાલી કરવા માટે લોકોની જગ્યા ઉપર જઈને મારતા હતા, દાદ ધમકી આપતા હતા ફોન ઉપર અથવા જગ્યા ઉપર જઈને. એને અલાવા કઈ સટ્ટામાં પણ આ લોકો ઘણી વખત અલગ અલગ લોકોને ધમકાઈને એના પાસે પણ પૈસા પડાવતા હતા. મેઇન આરોપી વિરુદ્ધ 8 ગુના દાખલ છે. આમાં એક્સટોર્શનની ગુના છે, મારામારીની ગુના છે, પછી એની ફાયરઆર્મ્સની ગુના છે અને 307 જેવી ગુના પણ એની વિરુદ્ધ દાખલ છે. હાલ 15-20 દિવસ પહેલાં પાટણ જિલ્લામાં પણ એક ફાયરિંગવાળી બનાવ બનેલું છે. 307 ગુના પાટણમાં પણ દાખલ કરવામાં આવેલ છે. બીજા કયા જિલ્લામાં છે? પાટણ જિલ્લો આ લોકો સુરેન્દ્રનગર, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે એની વિરુદ્ધ. નહીં, એની વિરુદ્ધ પહેલી ગુના છે આ. ઓકે, થેન્ક યુ.